નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રથમ મૂળભૂત હકો અને ત્યારબાદ આપણે મૂળભૂત ફરજો એનો અભ્યાસ કરી લીધો છે. તો આજે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનો અભ્યાસ કરવાના છીએ. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? પ્રથમ તો આપણે એના વિશે ચર્ચા કરીએ. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે દેશની કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ અંગે માર્ગદર્શન આપતા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતે જે કંઈક નવી નીતિઓ ઘડે છે કે જે કોઈ નવી નીતિઓ ઘડે છે તો આ નીતિઓ પ્રજા માટે કેટલી અસરકારક છે અને એ નીતિનું માર્ગદર્શન આપતા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. તો આપણે જોઈએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. તો પ્રથમ તો મિત્રો અહીં આપણે લીટી દોરીશું. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. તો મિત્રો અહીં પણ આપણે લીટી દોરીશું. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. અને આ માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ, એનો ધ્યેય શું છે? તો એ સિદ્ધાંતોનો મુખ્ય હેતુ વર્તમાન અને ભાવિ જે રાજ્ય અને કેન્દ્ર સરકારો છે તો એ સરકારોને જુદા જુદા નીતિ વિષયક જુદા જુદા ક્ષેત્રમાં જે નીતિ વિષયક જે નીતિઓ ઘડવી છે એ શા માટે ઘડવાની છે તો તેનું માર્ગદર્શન આપે છે. અને આ સિદ્ધાંતો એ માર્ગદર્શક છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી. મિત્રો અહીં અંડરલાઈન કરો. પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવી અને એનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. કે આ સિદ્ધાંતો એ માર્ગદર્શક છે. એનો ફરજિયાત અમલ રાજ્ય સરકારોએ કરવાનો નથી. પરંતુ કોઈ પણ જ્યારે નીતિ ઘડવામાં આવે છે ત્યારે એ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની છે અને એ નીતિનું અમલ કરવાની એ રાજ્યની નૈતિક ફરજ ગણાય છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. તો મિત્રો અહીં પણ આપણે લીટી દોરીશું કે આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ એ છે કે એ સમાજ રચનાની સ્થાપના એવી રીતે કરવાની છે. આ સિદ્ધાંતનો સૌથી મહત્વનો હેતુ શું છે તો સમાજ રચનાની
એવી સમાજ રચનાની સ્થાપના કરવી કે જેમાં ભારતના તમામ લોકોને રાજકીય, સામાજિક તેમજ આર્થિક દ્રષ્ટિએ ન્યાય મળી રહે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. તો રાજ્યના જે ઉદ્દેશો છે, તો આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ભારતના દરેક રાજ્યોના હેતુઓ અને ધ્યેયોની પૂર્તિ માટે અને રાજ્યની નીતિઓ ઘડવા માટે એક દિશા સૂચન કરવાનું કામ કરે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. તો મિત્રો, અહીં આપણે લીટી દોરીશું કે આ જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ભારતના દરેક રાજ્યોના હેતુઓ અને ધ્યેયોની પૂર્તિ માટે અને રાજ્યની નીતિઓ ઘડવા માટે દિશા સૂચન કરવાનો છે. અને આ નીતિઓ માટે ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી નથી. આગળ જઈએ. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પણ પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. તો મિત્રો, ફરીથી આપણે અહીં લીટી દોરીશું. ઓકે, પીઠબળનો અર્થ થાય મંજૂરી. તો આ મૂળભૂત સિદ્ધાંતોથી ભારતના નાગરિકોને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની મંજૂરી પણ મળતી નથી કે કોઈ કાનૂની ઉપાય પણ પ્રાપ્ત થતા નથી. તેમ છતાં દરેક રાજ્યના કાયદાઓ ઘડતી વખતે કે તેના સંચાલન માટે કે રાજ્યના સંચાલન માટે આ સિદ્ધાંતો પાયાના ગણવામાં આવે છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે. તે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. તો કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં કરવામાં આવ્યો છે, જે તાત્કાલિક આપી શકાય તેવા હતા. તે પણ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે કે કેટલાક હકો એવા છે જે બંધારણમાં સમાવેશ કર્યો છે, જે આપણને તાત્કાલિક આપી શકાય તેવા હતા, અને બાકીના જે હકો હતા એ બાકીના હકોનો સમાવેશ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. અને જેમ રાજ્ય વ્યવસ્થા મજબૂત બનતી જાય તેમ ભવિષ્યમાં આ હકો નાગરિકોને આપતા જવાનો વિચાર એ બંધારણ સભાએ કર્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તો મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેના મહત્ત્વ એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ સમજાવતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ સમજાવતા તેમણે
આ દેશના શાસન માટે આ સિદ્ધાંતો એ પાયારૂપ છે તેવું જણાવ્યું છે. ભારતના બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ જ્યાં સુધી સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના ન થાય ત્યાં સુધી રાજકીય લોકશાહી અધૂરી ગણવામાં આવે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવી શકીએ. તો આ માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ જુદી જુદી રીતે અહીં આપણને સમજાવવામાં આવ્યા છે, જેની જાણકારી આપણે પ્રાપ્ત કરવાની છે. તો પહેલું, આર્થિક નીતિના સંદર્ભમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આર્થિક નીતિઓ ઘડવામાં આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે દેશના લોકો માટે કોઈ પણ જે આર્થિક નીતિઓ ઘડવામાં આવે છે તો આર્થિક નીતિ માટે આ સિદ્ધાંતો કેટલા મહત્ત્વના છે તો તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પ્રથમ, સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. તો ભારતના નાગરિકોનું મહત્તમ કલ્યાણ થાય અને સૌ પ્રગતિના પંથે રહે, ભારતના સૌ નાગરિકો પ્રગતિના પંથે રહે એ રીતે સમાજમાં દરેક નાગરિકને ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. બીજું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. કે કુદરતી સંપત્તિ અને ઉત્પાદનના સાધનો. તો કુદરતી સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે કોઈ એક વર્ગમાં તેની વહેંચણી થવી જોઈએ નહીં. એટલે કે મિત્રો, કુદરતી સંપત્તિ અને ઉત્પાદનના સાધનો એની માલિકી વ્યક્તિગત હોવી જોઈએ નહીં, કારણ કે એ સંપત્તિ ભારતના તમામ નાગરિકોની છે. બરાબર? એટલે કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં તેની વહેંચણી થવી જોઈએ નહીં એવી અર્થવ્યવસ્થાની રચના રાજ્ય સરકારે કરવાની હોય છે. ત્રીજું, પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. રાજ્યના તમામ સ્ત્રી પુરુષોને સમાન કામ માટે સમાન વેતન મળે એવો પ્રયાસ રાજ્ય સરકારે કરવાનો છે. ચોથો મુદ્દો, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીને કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્ય કરવા ન પડે. કે કામના સ્થળે જ્યાં કામદારો કામ કરે છે તો ત્યાં વાતાવરણ કેવું હોવું જોઈએ? સ્વસ્થ હોવું જોઈએ, જેથી તેઓનું આરોગ્ય સારું રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. તે ઉપરાંત આર્થિક પરિસ્થિતિને કારણે કોઈ પણ સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આરોગ્ય કથળે નહીં એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળો કે જોખમી કાર્ય તેમની પાસે કરાવવા જોઈએ નહીં. આગળ, ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. કે દેશના કોઈ પણ રાજ્યની અંદર જ્યારે પણ ઔદ્યોગિક એકમોની સ્થાપના કરવામાં આવે છે તો એ ઔદ્યોગિક એકમો કે તેના સંચાલનમાં સૌથી મોટી ભાગીદારી કોની હોય છે? તો કામદારોની હોય છે. બરાબર? એટલે કામદારોની સહભાગીદારી હોય એવો રાજ્યએ પ્રયાસ કરવો જોઈએ. આગળ,
બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે આરોગ્યપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. કે બાળક એક ગરીબ વર્ગનું બાળક છે, તે આર્થિક લાચારીને કારણે તેનું કોઈ પણ પ્રકારે એનું શોષણ થવું જોઈએ નહીં. તે ઉપરાંત તે બાળક સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં પોતાનું તંદુરસ્ત રીતે જીવન જીવી શકે અને વિકાસ સાધે તે માટે એના માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવી જોઈએ રાજ્ય સરકારે, જેથી એ બાળક તંદુરસ્ત અને સ્વસ્થ પણ રહી શકે અને આર્થિક લાચારીને કારણે એ બાળક એ પોતે શિક્ષણ પ્રાપ્ત નથી કરી શકતું તો એ શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકે તેવું રાજ્ય સરકારે પ્રયત્ન કરવાના હોય છે. આગળ, સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારા, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. કે નોકરી કરતા કોઈ પણ સ્ત્રી પુરુષ માટે રાજ્ય સરકારે એ કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, તે ઉપરાંત બહેનો માટે પ્રસૂતિ સમયે રજાનો ધારો, ગ્રેજ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય લાભ માટે ઘડવા જોઈએ. તે ઉપરાંત નોકરી કરતી બહેનો માટે પ્રસૂતિ સમયે એમને જરૂરી રજાઓ પણ આપવી જોઈએ અને રાહત પણ પૂરી પાડવી જોઈએ. આગળ, કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. કે કૃષિ અને પશુપાલન એક ક્ષેત્રે આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા એ રાજ્ય સરકારે કરવાની છે. સાથે સાથે ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની જે જાતો છે તો તેની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા માટે પણ રાજ્ય સરકારે પ્રયાસ કરવાના છે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓને કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદાઓ ઘડશે. કે ભારતના તમામ રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે અને આર્થિક કાર્ય માટે જે અસમર્થ હોવાને કારણે કોઈ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકો માટે ઇનકાર કરવામાં આવે તો તેને જ્યાં એને ન્યાય મેળવવા માટે જે ઇનકાર કરવામાં આવ્યો છે, બરાબર, તો તેવી વ્યક્તિને મફત કાનૂની સહાય મળી રહે તેવો પ્રબંધ રાજ્ય સરકારે કરવાનો છે અને તે માટે યોગ્ય કાયદાઓ પણ એમણે ઘડવાના રહેશે. ઓકે, તો મિત્રો, આજે આપણે પ્રથમ જોયું તો એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ જોયું છે, બરાબર. અને ત્યાર પછી આપણે જોયું કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પ્રથમ સિદ્ધાંતમાં આપણે આર્થિક નીતિઓની બાબતમાં એ સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો છે. ઓકે, અને બાકીની આપણી જે બધી નીતિઓ એટલે કે જે સિદ્ધાંતો જે છે તો હવે પછીના લેક્ચરમાં તેનો અભ્યાસ કરીશું. ઓકે, તો આ સાથે હું આજનો લેક્ચર અહીં સમાપ્ત કરું છું અને લેક્ચરના અંતમાં હોમવર્ક મૂક્યું હશે. જે હોમવર્ક તમારે નોટબુકમાં એ પ્રશ્નનો જવાબ મોડે કરીને લખવાનો રહેશે. ઓકે મિત્રો, તો ઘરે રહેજો, સ્વસ્થ રહેજો.